સંત લોકોનું બધાનું કહેવાનું છે કે છોકરીના બાળા છોકરી વિદેશના થોડા વેચી રહ્યા, છોકરીઓ આપણે આના જ વેચી રહ્યા છે. આપણને હમવાયેલું છે કાયદાઈ. આજે આપણે સત્સંગમાં આવી ત્યાં પ્રોગ્રામ ત્યાં આવી સાંભળી ફરી જતા છોકરીની આપણા જ્યાં બહેન મૂલ્યો કરનારા કિંમતો કરનારા ટુકડા બોકડાની કિંમત કરે આવી રીતે દરેક શરમ આવી જોઈએ. સમાય સુના કરતા મોહકો સમાજની કિંમત કરો એ ક્યારે કરશો ખરી? ખૂબ વિચાર કરવા જેવું છે. ભગતને અને ભક્તાણી સંત લોકોએ કીધું કે મરવાનું હાથું જીવાનું મોહકો મરી જાય. દારૂ છોડ દેતો, મટન છોડ દેતો, અને આપણી અંદર લાલચ એવી ને એવી, લોભ બી એનો યો, કાળ બી એનો યો. સંતો ભક્તો ગુરુ મહારાજ કહે છે, ગુરુ મહારાજ કે આટલી ઉંમર થાય ગઈ છે, છોકરીઓ નથી વેચો, છોકરી નથી વેચો. છોકરીનો પ્રણામ શું આવશે? બેસી જ આપો. છોકરી ના ભાઈ કે ના ભાભી કે, પણ ખાલી બે માતા પિતા છોકરીને વેચવાની તૈયારી કરે. પણ એના સાસરિયામાં દુઃખ થાય ને, એમના સાસરિયામાં દુઃખ થશે ને તો એમનું આંસુ પડશે ને, એ ભોગ માતા પિતાને લાગશે. એ ભોગ કોને લાગશે? માતા પિતાને લાગશે. કોઈ ભાભી ના લાગે, ભાઈ ને લાગે. નરસિંહ આપણે વાલ્મીકને પૂછવા ગયા તો મા પિતાને છોકરાને પૂછ્યું તો ના, એ તો ભોગ તમારે ભોગવવો પડશે. તો ધીરે ધીરે બાપુ છોકરીને વેચવાનું કમ કરો. પૈસા નથી લેવો, પૈસા ખાલી એમનું લગ્ન થઈ જાય એટલા પૈસા લો. આપણે ભીલ સમાજ આમાં કેમ એટલી બધી ભક્તિ ભારી કરે? ગુરુના વસનનું સેવનજી બી કરે છે, દરેક જાતના પ્રોગ્રામો બી રાખી આપું, પણ દીકરી નથી વેચો. એમને ત્યાં એમને દુઃખ થાય, એમને છોકરીના આંખોમાંથી આંસુ પડશે. એ માતા પિતાને ભોગ લાગવું પડશે, માતા પિતાને ભોગ લાગવું પડશે. વાલ્મીકને ભોગ લાગવું પડ્યો ને પછી. પણ હમણે સંતો બી કહે છે કે આપું એક દાનમાં દાન કન્યાદાન, આપું કન્યાદાન નહીં કરવાનું, આપું ભક્તિ કરી રાખે. પર આપણી બેટી કાવ્ય અને આપણે તકલીફ આવે અને આપણું ખાટલીમાં પડ્યા ભગવાનને યાદ કરું તો આપણને કોણ સાકરી કરે? આપણી બેટી જ કરે. આપણું દેખી રહ્યો છે, બધા જાણી છે. એટલે કે બેટી આપણું આગળ કંઈક કરીને દાન કરવું તો આપણા શરીરની કંઈક પડી જાય તો બેટી સેવા કરે એવું બધું કોઈ નહીં કરે છે. એટલે કે આપણું કંઈક ચીજ લેવા આવ્યા છે તો ધીરે ધીરે આપણે ધીરે ઓળખવાની કોશિશ કરો. અને આપણું આ સાંભળીને અહીં થોડું જ્ઞાન આપવું, ત્યાંથી જાણી લઈ જાય મહારાજો આપણને કહે છે કે તમે દરેક ધીરે 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 કોશિશ રાખવું. છોકરી દાનમાં લીધી, છોકરી આવ્યા ત્યાંથી ધામ દોરી ગયો. એ વાત બોલવું કે નરકમાં ભક્તિ કરેલી કામ આવે. હવાડેરા લાયેરા, સમયદાન કરેલા, ઉપવાસ કરેલા, આખાન કરેલા. અને ગુરુદેવનું કેવું કે કંઈક ની બેટી એટલે ભલાઈ, સરગની સીડી, એની ઉપર ભલાઈ કરવો તે તમારી આત્મા સરગની સીડી સડી જાય ને ત્યાં ગઈ જાય. એનો ધ્યાન ખૂબ ભાવ કરીને, ખૂબ હિત લગાડીને આપણ કરવાનો છે, બીજો કોઈ કરી નહીં આલે. ધીરે ધીરે આપણને ભક્તિના અનુભવ સમજવાના છે, ભક્તિના યોગ જાણવા છે, ભક્તિનો નેમ શું છે, કરમ શું છે, તે એની મોહ માયા લોહી દાન સફાઈ કરવા માટે આજ સમય દાન કર્યો છે. ધીરે ધીરે આપણા